અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સૌપ્રથમ શરૂઆત કરીશું ગ્રામ પંચાયતની ચૂંટણીથી। ગુજરાત રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું। સવારે 7 વાગે શરૂ થયેલું આ મતદાન સાંજે 6 વાગે પૂર્ણ થયું હતું, જેમાં લગભગ 81 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણી પંચના ડેટા અનુસાર કુલ 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં નામાંકન ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે। આમ કુલ 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાગીય અને મધ્ય સત્ર ચૂંટણી તથા 353 પંચાયતોમાં પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું। રાજ્યભરમાં કુલ 3656 સરપંચ અને 16224 સભ્યો ચૂંટાશે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ્ય પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે, જ્યારે દાહોદના ઝાલોદમાં મોટી હાંડીમાં બબાલ થતાં મતદાન બંધ કરાયું હતું। તો મતદાન બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। એવામાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થયા બાદ પથ્થરમારો થયો હતો। આગામી 24 જૂને બૂથ નંબર 2 પર ફરી મતદાન યોજાશે। આ ચૂંટણીઓના પરિણામો 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। મૌલિક, જણાવશો આજે સમગ્ર દિવસ દરમિયાન જે મતદાનની પ્રક્રિયા થઈ હતી તેમાં કયા સમાચાર મળી રહ્યા છે? કોઈ જગ્યાએ બોગસ મતદાનના સમાચાર, કોઈ જગ્યાએ બબાલ કે વિરોધ કરવામાં આવ્યો હોય એવા કોઈ સમાચાર, અને મતદાન પ્રક્રિયામાં મતદારોનો ઉત્સાહ કેવો જોવા મળ્યો હતો? બધું જે રીતે 8000થી પણ વધુ ગ્રામ પંચાયત છે તેની ચૂંટણી આજે યોજાઈ હતી અને 81 લાખ જેટલા મતદારો છે અંદાજિત થતાં જો પહેલાં મતદાનની ઓવરઓલ વાત કરીએ તો લગભગ 10,000થી પણ વધારે મતદાન માટે કેન્દ્રો છે તે બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી 3,900 જેટલા જે કેન્દ્રો છે તે સંવેદનશીલ હતા, જેમાંથી 300 જેટલા અતિ સંવેદનશીલ કેન્દ્રો હતા, એટલે ત્યાં પોલીસ છે તેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે સાથે બીજી મહત્વની વાત એ છે કે જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેમાં બેલેટ પેપરથી મતદાન છે તે કરવામાં આવ્યું હતું, એટલે બેલેટ પેપરનો ઉપયોગ મતદાન માટે કરવામાં આવ્યો હતો। દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે થયું હતું। 3 થી 4 જગ્યાએ જે અલગ અલગ મારામારીના બનાવ છે તે સામે આવ્યા છે, જેમાં દાહોદનું જે મોટી હાંડી છે ત્યાં ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પડતા અને ચૂંટણી સામગ્રી બાબતે વિવાદ થતાં ત્યાં મતદાન છે તે બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે ત્યાં દાહોદના એસટીએમ છે સાથે ડીવાયએસપી સહિતનો સ્ટાફ છે તે પહોંચ્યો હતો અને મતદાન છે તે સ્થગિત કરવું પડ્યું હતું। બીજી બાજુ જે કચ્છ છે તેના રાપરના ચિત્રોડ ગામ છે ત્યાં પણ બબાલ છે તે થઈ હતી અને તેના જ કારણે જે મતદાર અને જે ઉમેદવાર હતા તેમની બંને વચ્ચેની આ બબાલના કારણે થોડીવાર મામલો ગરમાયો હતો। જોકે પોલીસનો આ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। જ્યારે મોરબીમાં પણ આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો હતો। મોરબીના ડાયમંડ નગર પાસે જે ઉમેદવાર હતા તે અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેના જ કારણે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। એટલે દિવસ દરમિયાન 3 થી 4 જગ્યાએ આ રીતે અલગ અલગ છૂટાછવાયા બનાવ છે તે બન્યા હતા, પરંતુ ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં 8000થી પણ વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે પૂર્ણ થયું છે। 25 તારીખે આ જે પરિણામો છે તે જાહેર કરવામાં આવશે। ખાસ મેં કહ્યું તેમ બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું હતું, એટલે થોડી ઝડપ ધીમી હોઈ શકે છે, પરંતુ સમગ્ર રાજ્યમાં હાલ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેના માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે। જી બિલકુલ મૌલિક, સરેરાશ મતદાનનો આંકડો સામે આવી રહ્યો હતો, જણાવશો? સાથે સાથે જે જગ્યાએ મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું ત્યાં ફરી મતદાન ક્યારે કરવામાં આવશે? સરેરાશ જે રીતે 8000થી પણ વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એટલે ચૂંટણી પંચ દ્વારા પણ આ આખો ડેટા છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ચૂંટણી પંચ સત્તાવાર રીતે આ આંકડો છે તે જાહેર કરશે। પરંતુ જે રીતે અનેક ગામો છે ત્યાં મોટી સંખ્યામાં લાંબી કતારો છે તે જોવા મળી હતી, તો કેટલાક વિસ્તાર છે ત્યાં લોકો નીરસ જોવા મળ્યા હતા। એટલે ચોક્કસથી ચૂંટણી પંચ પાસે જે સમગ્ર આંકડો આવશે ને ત્યારબાદ ચૂંટણી પંચ જાહેર કરશે, પરંતુ મેં કહ્યું તેમ
કેટલીક જગ્યાએ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યાએ લોકોની પાકી હાજરી પણ જોવા મળી હતી. અને એના માટે કારણ કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને લોકોનો રસ ઓછો હોય તે સ્વાભાવિક છે, પરંતુ પાયાના જે પ્રશ્નો હોય છે, ગામના જે ગટર પાણી વગેરે પ્રશ્નો હોય છે, તેના નિરાકરણ માટે જે ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. જી મૌલિક, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.